ઢીંગુબેનનું પાર્સલ આવી ગયું છે કા આમ હેલો ફેમિલી, કેમ છો? જય માતાજી, દ્વારકાધીશ, કષ્ટભંજન દે. તો અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આને ડિસ્કો આવે છે. તાર આવવાનું છે? આમ જાવીશ ખાવાનું. તો અમારે જવાનું છે બાય. શું ખાવું? તો જો અમે આવી ગયા છીએ લિક્વિડની જાહેરાત કરવા. જેને પણ લિક્વિડ લેવું હોય એ આવી જજો. લાઠી દળ, કપડાં ધોવાનું. બહુ મોટી ગોડાઉન છે. આ જો ડબલા લિક્વિડ ભરવાના હશે કા આવડા. એટલે આ શું દાણ એટલે હું પ્લાસ્ટિક નો કંઈક બનાવે આવડે. આ રહ્યું લિક્વિડ. જો લિક્વિડ છે. હે એક વાસણ ધોવાનું અને એક કપડાં ધોવાનું, બધું અહીંયા જ બનાવે. આ ઓફિસ છે એમની. મોટી ફેક્ટરી જ છે કા, મોટી જબર. જો બધું અહીંયા જ બનાવે. તો આપણે હવે ઘરે આવતા રહીએ છીએ ને વાગવા આવ્યા છે 2. અને આપણે જો આપણા ફેવરેટ ભાત બનાવી નાખ્યા છે વઘારેલા. ઠંડી ઠંડી છાશ, વાટકા, ડુંગળી. તો હવે આપણે જમી લઈએ. શું કાનો? કાનો જોવે છે એટલે મસ્ત છે કા. કાનો જોવે છે. હા હાલો ને, હવે હાલો ને, બેસો. એટલે ક્યાં લઈને વહી ગયા એમ મેખો તો ખરો. તો આપણે આવતા રહ્યા હતા સોનીની દુકાને ખરીદી કરવા. જો તો હે ને આપણે બીજી વાર વરાવતો બનવાનું છે. કેવો લાગુ? તો નાના છોકરાનું હોય, તમારા માટે નથી. એમ તો છે નહીં. શું લાઈટો બનાવવાની મશીન ની લેવો કપડા લઈ લેવાના હોય જલ્દી કે. જો મારા ભાઈ છોકરા માટે એમ કપડા લેવા આવ્યા છીએ આ ભાઈની દુકાને ગોકુળમાં. લઈ લે. જો અહીંથી તરબૂચ લીધા છે, જેને લેવા હોય તો આ ભાઈ પાસેથી લઈ લેજો. ગઢડા રોડે. હા, બહુ સારા વેચે. બહુ મસ્ત ગેરા ગેરા છે. જો આ મોટી બિલ્ડિંગ ને પાસે હે આ ભાઈ. જેને લેવા હોય પહોંચી જજો. બહુ મસ્ત મસ્ત તરબૂચ છે. ઢીંગુબેનનું પાર્સલ આવી ગયું છે કા. આમાં શું હોય છે? બોલ તો. સ્ટડી ટેબલ. આપણે ઓપન કરી નાખી. આમાં શું હોય છે? આ 2 અનબોક્સિંગ કરી નાખી. હાથે હાલ કાઢ હવે હાલ. ટન ટન લે ખેંચ. ટન ટન નથી. હાલો ઢીંગુબેનનું સ્ટડી ટેબલ. એમાં જે મેં કોઈ કે તું કેટલી ખુશ થઈ? તને ગમ્યું? હવે તાર કેમ લેશન કરવાનું? સરપ્રાઈઝ આપી કા ઢીંગુ? હા, ઢીંગુબેનને સરપ્રાઈઝ આપી. આમ નામ હતું. હવે આમ લેશન કરવાનું હો. હા, ઢીંગુનો પિંક કલર મગાયો કા. તને પિંક કલર ગમે ને એટલે આ મીશો માંથી મગાયું. જેને લેવું હોય મગાઈ લેજો મીશો માંથી. તને ગમે? તું ભણવા જા ને એટલે તને લઈ દઈશું.
નથી જાવ તો આવું મગાવી દઈશું તને ત્યાં ઢીંગુનો ફેવરેટ કલર કા પિંક કલર હાલો ઢીંગુ બેન નવા સ્ટડી ટેબલ ઉપર લેસન કરે છે હો મજા આવે છે ઢીંગુ હે મજા આવે છે હે ગાય વિશે લખવાનું છે જો ગાય વિશે 5-6 વાક્યો લખવાના છે હા તો લખી વાળો હાલો તો અમારો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક મીઠી મીઠી કોમેન્ટ કરી દેજો મળીએ કાલ નવા વ્લોગમાં તો જય માતાજી બધાની